આગામી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સુરતમાં વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટર જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે. તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. સુરત જિલ્લામાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બનશે. ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું, યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય, વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવા હેતુ સાથે આ વર્ષે પણ સુરત શહેર જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમની સાથે ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોગ દિવસ ઉજવાશે. જેના ભાગરૂપે સુરત મનપા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન યોજાશે. આ ઉપરાંત તાલુકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, શાળા કોલેજો, યુનિવર્સિટીઓ, જેલ, પોલીસ સ્ટેશન, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્રો, સરકારી અને ખાનગી સંસ્થાઓ, વોર્ડ કક્ષાએ, બાગ બગીચા, વોકવેમાં યોગ દિનના કાર્યક્રમ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગા અભ્યાસ કરશે તેવો અનુરોધ કર્યો છે. ખાસ કરી જિલ્લાના આઇકોનિક સ્થળોની યોગની ઉજવણી થાય, સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાયું છે. જિલ્લાના 9 તાલુકાના 4 નગરપાલિકા, શહેરના 9 ઝોનમાં પણ યોગ કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટનમથી જોડાશે. દેશવાસીઓને યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીની પ્રેરણા સંદેશ આપશે તેવું કલેક્ટરે ઉમેર્યું છે. જિલ્લાના પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય, સ્વૈચ્છિક સંસ્થા, મંડળ, સ્પોર્ટ એસોસિએશન તેમજ સરકારી અધિકારી, કર્મચારીઓ પણ ઉજવણીમાં સામેલ થશે. જિલ્લામાં અંદાજે 3200થી વધુ સ્થળોએ યોજાનાર યોગ કાર્યક્રમમાં અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો જોડાશે. યોગમય બનશે. યોગ પ્રશિક્ષકો વિવિધ આસનોનું નિદર્શન અને ધ્યાનની અનુભૂતિ કરાવશે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા સહિત મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2015થી જ્યારથી 21 જૂને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારાના પ્રયત્નોના મુજબ આપણને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સ્ટાર્ટિંગ 2015થી થઈ છે અને દર વર્ષે આપણે ખૂબ જ ઉત્સાહ સાથે બધી જ પબ્લિક યોગ દિવસની ઉજવણી જે છે એક આખા વર્ષમાં, આખા ભારત વર્ષમાં અને ઇવન વર્લ્ડમાં કરવામાં આવે છે. આના જ ભાગરૂપે આ વખતે પણ જે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે આપણે 21મી તારીખે સુરતમાં શહેર, મહાનગર અને જિલ્લામાં આપણે યોજવા જઈ રહ્યા છીએ. શહેર અને મહાનગરનું જે આ વખતે જે થીમ છે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ થીમ ઉપર યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ, એટલે આ થીમ ઉપર ગુજરાતમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. સુરત મહાનગર અને સુરત જિલ્લાનું સંયુક્ત કાર્યક્રમ સરસાણા ડોમ ખાતે આપણે 21 તારીખે સવારે 5 વાગ્યાથી માનનીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજનાર છે. આમાં અલગ અલગ NGOs, અલગ અલગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના પ્રતિનિધિ, સ્વયંભેવી સંસ્થાઓ, અલગ અલગ જે એસોસિએશન્સ છે એમના મેમ્બર્સ અને જાહેર પબ્લિક, એટલે આમ અંદાજે આપણે 10,000 લોકો જે છે એક સાથે સરસાણા હોલ ખાતે આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. એમાં અમે એન્શ્યોર કર્યું છે કે દરેક જગ્યાથી પાર્ટિસિપેશન છે એ પાર્ટિસિપેશન જે છે એમાં થાય. એમાં આના સિવાય એટલે એ મુખ્ય કાર્યક્રમ સિવાય આખા જિલ્લામાં જે રૂરલની વાત કરીએ તો 3200થી પણ વધુ સ્થળે એમાં માધ્યમિક, પ્રાથમિક શાળાઓ આવી જાય. અમુક જે પ્રવાસનના સ્થળો છે એ થઈ જાય અને આઇકોનિક જેટલા પણ પ્લેસીસ છે એમાં બધી જ જગ્યાએ આપણે યોગ કરવા જઈ રહ્યા છીએ. એમાં સવારે 5 વાગ્યાથી એની સ્ટાર્ટિંગ થશે અને કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત આ યોગ જે પ્રક્રિયા છે યોજવાના છે.
સાથે સાથે જ સુરત મહાનગરપાલિકામાં પણ અન્ય 51 તમામ ઝોનમાં 51 સ્થળે આ બધા જે યોગના દિવસ છે ઉજવવાના છે. એમાં બાયોડાયવર્સિટી પાર્ક હોય, કિલ્લો છે, વોકવે છે, ઓઆરઓ છે કે બીજી અલગ અલગ ગાર્ડન્સમાં એ યોગ દિવસના છે ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ. દિવ્યાંગો માટે પણ અંધજન શાળામાં અને સિનિયર સિટીઝન માટે પીપલોદ ખાતે પણ આપણે અલગથી જે છે આયોજન આપણે કર્યું છે. તો એક સરસ સુંદર મજાનું આયોજન જે અમે કરી રહ્યા છીએ. તો એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની પણ બધા શહેરજનોને અને ગ્રામવાસીઓને અપીલ છે કે મોટી સંખ્યામાં એમના નજીકના સ્થળ ઉપર જઈને એ યોગના કાર્યક્રમમાં જોડાય અને આંતરરાષ્ટ્રીય યોગા દિવસને સફળ બનાવવા માટે બધા પ્રયત્ન કરે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.